તો નમસ્કાર મિત્રો, ચાલો આજે ફરી બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું. જય હિન્દ, જય ભારત, જય રત્ન કલાકાર. વિડીયોને બહુ લાંબો નથી કરવો ને જેમ બને એમ જલ્દીથી આપણે એ જગ્યા ઉપર હું હમણાં જાઉં છું ને પછી ત્યાં જઈને બતાવું. તો ચાલો જોઈએ એક નવી જગ્યા. બાય. તો હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે મેં તમને કીધું હતું ત્યાં આવે તો હું તમને આ બતાવું. આ છે તાપી, સુરતની તાપી. તમે બધાએ જોઈ તો હશે. અને આ તાપીમાં અત્યારે કેટલું પાણી છે એ તો તમને બતાવું. અત્યારે ચોમાસું ચાલુ છે, હજી એટલું બધું કઈ બહુ ખાસ પાણી નથી. અને આજે આપણે જે મહત્વનું જે બતાવવાનું હતું એ છે આપણે અશ્વિની કુમાર રેલવે બ્રિજ, જે કેટલા વર્ષોથી એટલે કેટલો લગભગ અંગ્રેજોના જમાનાના વખતનો આ પુલ છે. હજી એવો ને એવો છે. કઈ રીતે એને પુલ બનાવ્યો છે, આ લોખંડનો પુલ છે. અંગ્રેજોને ગયા ને કેટલા વર્ષ વયા ગયા છતાં પણ હજી એ પુલ કમ્પ્લીટ એકદમ જે મેન બ્રિજ કહેવાય રેલવે બ્રિજ, એ રેલવે બ્રિજ છે જે કમ્પ્લીટ ચાલુ છે હજી. આજે હું તમને બતાવવામાં જો આ છે મિત્રો તાપી. તો તાપીમાં કેટલું પાણી છે તમે જોઈ લો. અહીંયાથી સુરતનો કમ્પ્લીટ નજારો દેખાય બધોય. જો તાપીના કાંઠે વસતો સુરત. અહીંયાથી તમને સામેની સાઈડ દેખાય છે મોટા વરાછા છે, નાના વરાછા, ઉતરાણ. આ બાજુ તમે જુઓ તો અહીંયા જે આ મંદિર બધા બતાય છે એ છે આપણે મહત્વનું મંદિર. જે અહીંયા ગણપતિ મંદિર છે તાપીના કાંઠે એ છે. અને આ તમને હવે હું પુલ બતાવું કે જે રેલવે બ્રિજ છે આ અંગ્રેજોના વખતનો છે. આ રેલવે બ્રિજ આ જો હજી એવો ને એવો કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે. અહીંયાથી સાઈડમાં માણસો હાલીને આમ જાય છે અશ્વિની કુમાર થી અમરોલી સુધી. એવો કમ્પ્લીટ બ્રિજ છે અહીંયા, એ હજુ કમ્પ્લીટ હજી ચાલુ જ છે હજી હમણાં. તો જોવો તમે. ને અહીંયા તો અમે નાના હતા ત્યારના અહીંયા આવી છે. હવે કદાચ ને અહીંયા કેટલાક માણસો પણ હજી અહીંયા અવર જવર કરે છે. કોઈ સાયકલો લઈને જુઓ આ પુલ ઉપરથી જાય છે બધા. કમ્પ્લીટ એકદમ મસ્ત નજારો આવે. પણ તમે અહીંયા પુલ ઉપર આવો તો ધ્યાન રાખો છોકરાઓનું, એટલે છોકરાઓ ન પડે. કારણ કે અહીંયા એવી બધી નાના બાળકો માટે એટલું બધું ઓલું સુરક્ષાનું નથી. એટલે બાળકોને અહીંયા ખાસ કરીને ન આવવા દેવા. જુઓ આ પુલ ઉપર તો અમે જયારે નાના હતા ત્યારના આ પુલ ઉપર અમે રખડવા આવતા અહીંયા. હવે તો કેટલા વર્ષો થઈ ગયા છે આ પુલને. મને સાંભળે તેદુનો આ પુલ છે. હજી આ અંગ્રેજોએ બનાવેલો પુલ છે. આ કેટલો જૂનો પુલ છે કે જયારે આઝાદ નહોતો ભારત, આઝાદી પહેલાનો આ પુલ છે. અંગ્રેજો ત્યારે બનાવેલો છે. પણ હજી કમ્પ્લીટ આ પુલ ને કાંઈ નથી થયું. એવું ને એવો જ એકદમ પુલ છે મસ્તનો. અહીંયા કદાચ જો આ ટ્રેન નીકળે તો હું તમને બતાવીશ. કારણ કે અહીંયાથી વંદે ભારત ઘણી બધી ટ્રેનો અહીંયાથી નીકળે છે કે જ્યાં સુરતનો મેન રેલવે બ્રિજ છે તાપી ઉપરનો. એટલે કમ્પ્લીટ હું તમને કદાચ હમણાં રેલ નીકળે તો બતાવવાનો પ્રયત્ન કરીશ તમને હું. ને ખાસ ધ્યાન ખરું ટ્રેન નીકળે ત્યારે આપણે આ સાઈડનો પુલ છે આ તે એકદમ આખો હલબલ હલબલ થતો હોય, આખો લડતો હોય. એટલે કદાચ અહીંયા તમે ક્યારેક આવો એમણે માટો મારવા તો ધ્યાન રાખવું. ને નાના બાળકોનું તો બહુ એટલે બહુ ખાસ ધ્યાન રાખવું કે નાના બાળકો અહીંયા આવતા હોય તો કદાચ અહીંયા પડી ન જાય નીચે અહીંયા. કારણ કે બધી આ પાળી છે એ એકદમ ખુલ્લી પાળી છે. આવો એકદમ બાળકો અંદરથી નીકળી જાય એવું છે. તો ધ્યાન રાખવું ખાસ નાના બાળકોનું. ને હમણાં હું કદાચ ટ્રેન નીકળે તો બતાવવાનો પ્રયત્ન કરું. કારણ કે હજી હમણાં જ તે ટ્રેન ગઈ છે બે. એક તો વંદે ભારત હતી, બીજી હતી તાપ્તી ગંગા.
બે ટ્રેનો અહીંયાથી તો નીકળી ગઈ છે. હવે ક્યારે પાછી ટ્રેન આવે એ કઈ નક્કી નહીં. તો હવે આપણે થોડીક વાટ જોવી જોઈએ ટ્રેનની, કારણ કે ટ્રેન આવે એની. અત્યારે હવે ટ્રેન આવવાની તૈયારી છે. જોઈ છે કે ટ્રેન કેટલીક વારમાં આવે છે. આખો પુલ છે કમ્પ્લેટ. સમજો તમે અહીંયાથી આમ સુધીનો નજારો જોઈ લો મિત્રો. ઠેઠ ઓલા છેડેથી ઠેઠ આ છેડા સુધી કમ્પ્લેટ એમણમ છે નજારો. તમે જોઈ લો બે કાંઠે. સામેની સાઈડે બીજો પુલ બતાતો હશે તમને, આ તાપી ઉપરનો જોઈ લો. એ છે અમરેલીનો બ્રિજ છે. કમ્પ્લેટ નજારો છે મસ્તનો. અહીંયાથી તમે આવો તો જો અમે આ ઉત્તરાયણ દેખાય છે કમ્પ્લેટ. એકદમ મસ્ત નજારો આવે અહીંયા તમે આવતા હોય તો કદાચ. પણ હા, ખાસ કરીને બાળકોને બહુ ન આવવા દેવા અહીંયા. એમાં ખાસ કરીને નાના બાળકો હોય એનું અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવું, કારણ કે અહીંયા જગ્યા આવે એકદમ પોલીસ વચ્ચેથી બાળક નીકળી. જો ટ્રેન આવે છે તો આપણે કમ્પ્લેટ ટ્રેનનો નજારો જોઈએ. જો ટ્રેન નીકળી છે. જો અમરોલી સુધીનો તમને અહીંથી દેખાય. અમરોલી સુધી છે અહીંયાથી. તો ચાલો મિત્રો, આજે અહીંયા આપણે જે બતાવવાનું હતું એ તમને બતાવી દીધું છે. તો આપણે હવે બહુ લાંબો વિડીયો નથી કરવો, એટલે બસ જો અહીંથી આ તમને પાછળ દેખાતો છે રેલવે બ્રિજ મારામાં. એટલે બસ હવે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તમને વિડીયો સારો લાગે, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અવાનવા વ્લોગમાં અમારી સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત, જય રત્ન કલાકાર. થેન્ક યુ.